જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી ભુજ દ્વારા સશસ્ત્ર ધ્વજ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જય હિન્દ, જય ભારત। હું એચ.એન. લિંબાચિયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી। આજે 7 ડિસેમ્બરના રોજ આર્મ ફોર્સ ફ્લેગ ડે ફંડ, જેને આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ કહીએ છીએ, તેની શરૂઆત થાય છે। આ દિવસે જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી અને પ્રમુખ સૈનિક કલ્યાણ દ્વારા ફાળો એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવે છે। આ સશસ્ત્ર સેના ધ્વજ દિનની શરૂઆત 1950થી કરવામાં આવેલી છે। આ ફંડનો મૂળભૂત વાત કરીએ તો જે આમ નાગરિકો દ્વારા એકત્રિત કરેલો ફાળો સૈનિકો, શહીદ જવાનના પરિવારો, ડિસેબલ સોલ્જર્સ, પૂર્વ સૈનિકો અને તેના પરિવારજનો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને આયોજન માટે વાપરવામાં આવે છે। આ ફાળાની મદદથી આપણે હાલ ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત ખાતે સૈનિકોના બાળકો માટે હોસ્ટેલની શરૂઆત કરેલી છે, જે નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે। તે સિવાય અન્ય સેવાઓ પણ આના દ્વારા અમે આપીએ છીએ। તો જિલ્લા પ્રમુખ અને કલેક્ટરશ્રીના બિહાફમાં હું કચ્છની જનતાને આ ફાળામાં વધુમાં વધુ દાન આપે તે માટે આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું, જેથી કરીને આ કાર્યમાં આપણે વધુ સારું કાર્ય આગળ કરી શકીએ। જય હિન્દ, જય ભારત। આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે સર્વે નાગરિકોને અને સર્વે સેનાના સૈનિકો, નિવૃત્ત સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે જાણીએ છીએ 7 ડિસેમ્બર એ આપણો સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસથી સામાન્ય રીતે જે આપણા સૈનિકો સરહદ ઉપર લડતા હોય છે, કોઈક ને કોઈક બનાવમાં, યુદ્ધની પરિસ્થિતિમાં, યુદ્ધ સિવાયની પરિસ્થિતિમાં પણ જ્યારે એમને ઈજા થતી હોય છે, નુકસાન થતું હોય છે, શહીદ થતા હોય છે, આવા બધા સંજોગોમાં એમના પરિવારજનોને, એ જવાનોને મદદ કરવાના હેતુસર આ દિવસથી આપણે સશસ્ત્ર સેના ધ્વજ દિનનું ફંડ, જે સરકારશ્રી દ્વારા ઊભું કરવામાં આવેલ છે, એ ફંડમાં ફાળો આપવા માટે લોકોને અપીલ કરીએ છીએ। આજે આ 7 ડિસેમ્બર 2024થી આપણા જિલ્લામાં, કચ્છ જિલ્લામાં પણ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને એના ભાગ સ્વરૂપે આપણા માંડવી તાલુકાના બિદડા ગામે આવેલ કચ્છ યુવક સંચાલિત શાળા દ્વારા આજના દિવસે સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જે આ ધ્વજદિનનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે, એ 2,11,000ની રકમની રાશિ આજના દિવસે આ ફંડમાં સુપ્રત કરવામાં આવી છે। એના માટે શાળાના સમગ્ર સંચાલકગણ, વિદ્યાર્થીગણ, વાલીગણ સર્વેનો અમે આભાર માનીએ છીએ કે આટલી સરસ ઉમદા પ્રવૃત્તિમાં ભાગ લઈ અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં પણ સંસ્કાર સિંચન અને ઘડતરનું એક કામ કરી અને દેશના સૈનિકોને, સૈન્યને પણ મદદરૂપ થવા માટેની જે પહેલ કરી છે એ ખૂબ પ્રશંસનીય છે। આ તકે સર્વે નાગરિકોને હું અપીલ કરું છું કે આ ફંડમાં ઉદાર હાથે જેટલી જેની શક્તિ હોય એ મુજબ ફાળો આપે અને આપણી સેનાને મજબૂત બનાવવાના પ્રયત્નમાં સહયોગ કરે। આભાર। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।